નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 4/3/2025ના રોજ અરવલ્લી જિલ્લાના એક ગામની અંદર આપણે ઉત્સવ રાજ એરંડાનું વાવેતર કરેલું છે. તો ફાર્મર મુલાકાત માટે આવેલા હતા. તો ફાર્મર બી હાજર છે અને આપણા વેપારી મિત્ર બી હાજર છે. તો બંને પાસેથી ઉત્સવના રાજ દિવેલા વિશેની થોડી માહિતી આપણે લઈ લઈશું. પહેલાં તો આપણે આપણા વેપારી પાસેથી લઈ લઈશું એમની ડિટેલ. શું નામ સાહેબ તમારું? રાહુલ. ઓકે, શું નામ આપણે દુકાનનું? ગણેશ એગ્રો. ગણેશ એગ્રો. ક્યાં ગઈ સાહેબ? આકરૂની અંદર. તમારો મોબાઈલ નંબર બોલશો? 9604902117. ઓકે, હવે તમારા મુજબ રાહુલભાઈ, આ જે ઉત્સવ રાજ એરંડા લગાવેલા છે, તો આ પહેલા જ વર્ષે તમે આપણું વેચાણ કર્યું છે અને ફાર્મર મિત્રને આપ્યું છે, બરોબર? તો તમને શું લાગ્યું આમાં? મને સારા લાગ્યા અને મેં આ સેકન્ડ ટાઈમ કર્યું છે. ઓકે, સેકન્ડ ટાઈમ. ફર્સ્ટ ટાઈમ હું મોડાસાથી લાવીને ટેસ્ટિંગ માટે. ઓકે, ટેસ્ટિંગ કરીને જ લાવેલા છો. ઓકે, તો તમને કેવું લાગે છે અત્યારે? સારું લાગ્યું. ગઈ સાલ તો મેં મહાદેવા અને બીજા બધા વાવ્યા હતા જોડે. આ સાલ મારા 100% ઉત્સવ રાજ જ વાવેતર છે. ઓકે, તો તમારા મુજબ બહુ તમને સારી વેરાયટી લાગી. હવે આપણા ખેડૂત મિત્ર બી હાજર જ છે, તો ખેડૂત પાસેથી થોડું આપણે માહિતી લઈ લઈશું. શું નામ સાહેબ દાદા તમારું? શાંતિભાઈ પટેલ. કયું ગામ? વજેપુરા કંપા. હા, તાલુકો બાયડ, જિલ્લો અરવલ્લી. ઓકે, તમારો મોબાઈલ નંબર બોલશો? 9238 4780. ઓકે, આ તમે કયા એરંડા લગાવેલા છે? ઉત્સવ રાજ. હવે આ એરંડાની અંદર શું ગાળો સાહેબ? પહેલું તો આ ખેડૂત મિત્રો અત્યારે જે જોઈ રહ્યા છે, તો આની અંદર તમે કઈ રીતના દિવેલા લગાવ્યા, શું ગાળો રાખ્યો છે, શું કઈ રીતની ટ્રીટમેન્ટ કરી છે, એ થોડી ઘણી એક માહિતી આપશો? હા, શું પહેલાં અમે કપાસ આતરપાક તરીકે કપાસ લીધો હતો. બરોબર. 11 ફૂટને ગાળે કપાસનું વાવેતર 6 મહિનામાં કરી દીધેલું. બરોબર. ત્યાર પછી ઓગસ્ટની અંદર વચ્ચે 11 ફૂટની વચ્ચે સેન્ટરમાં જ બરોબર દિવેલા ઉત્સવ રાજ વાવ્યા. અને ત્યાર પછી કપાસની લણણી લીધા પછી 11 ફૂટના કપાસને સાંઠી ઉપાડી કાઢીને પછી દિવેલાની ટ્રીટમેન્ટ કરી. અત્યારે 11 ફૂટનો ગાળો છે, તમે જોઈ શકો છો કે બિલકુલ એકબીજાને અટકી ગયેલા છે. ઓકે, હવે આ જે તમે ખેડૂત મિત્રો જે ફિલ્ડ જોઈ રહ્યા છો, તે ઉત્સવ રાજ દિવેલાનું ફિલ્ડ છે. ઓકે, હવે આની અંદર દાદા કેટલી કાપણી કરી લીધી તમે? 2 વખત લણણી કરી. 2 વખત કરી લીધી. અત્યારે હાલની તારીખમાં પ્રતિ છોડ ઉપર કેટલી માળો તૈયાર છે? માળો તો ગણવા બેસીએ તો બહુ મુશ્કેલ કામ છે, પણ છતાંય લગભગ 80 ની આજુબાજુ તો હશે જ. ઓકે, તો ખેડૂત મિત્રો 2 કાપણી કરી લીધી છે, એ છતાં બી અત્યારે હાલની તારીખમાં પ્રતિ છોડ ઉપર 70 થી 80 માળો તૈયાર થઈ ગયેલી છે. તો બીજું તો કોઈ કહેતા નથી, પણ જો તમારા દાદા વિડીયોના માધ્યમથી કોઈ બીજા ખેડૂત મિત્રને ઉત્સવ રાજ દિવેલા વિશે 2 શબ્દ કહેવા હોય તો શું કહેશો તમે? મેં તો ગઈ સાલ ખાલી અખતરા પૂરતા જ આપણા વાવેલા અને એક જ ખેતરમાં બે જાતના દિવેલા. બરોબર. પણ પહેલા મને ફેલ ગયા, પણ આપણા ઉત્સવ રાજનું સારું એવું રિઝલ્ટ મળ્યું. એટલે આ વર્ષે ટોટલી મારે 14 વીઘામાં મેં આ જ દિવેલા ઉત્સવ રાજ વાવ્યા છે. અને બીજા ફાર્મમાં પણ લગભગ 4-5 પાર્ટીને આજ આપણે ઉત્સવ રાજ જ આપણી દુકાનેથી લઈને અપાવ્યા છે. ઓકે, તો તમારા મુજબ બીજા કોઈ ખેડૂતને વાવવું હોય તો ઉત્સવ રાજ દિવેલા સારામાં સારા ખરા? ઓકે, તો બીજું તો કંઈ કહેતા નથી ખેડૂત મિત્રો, પણ નેક્સ્ટ સિઝનની અંદર જે તમે દિવેલાનું વાવેતર કરતા હોય તો થોડા ઘણું એ ઉત્સવ રાજ દિવેલાનું વાવેતર કરો અને સારામાં સારું ઉત્પાદન મેળવો. જય હિન્દ, જય ભારત.